પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છે બધાને? આજે આપણે ભગવાનનું નામ લઈ અને 12 સાયન્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આપણે આજે પાંચમું ચેપ્ટર ભાગ 1 12 સાયન્સનું શરૂ કરીએ. બધાને બેસ્ટ ઓફ લક. આખો લેક્ચર જોજો, અધૂરો નહીં મૂકવાનો. બહુ જ મજા આવશે. એક એક શબ્દ ઉપર ધ્યાન આપીશું. હવે આપણે ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણશાસ્ત્ર કે જે સરફેસ કેમિસ્ટ્રી કહેવામાં આવે છે, એના વિશે આપણે આજે અભ્યાસ કરીએ. તો ચેપ્ટરનો પહેલો લેક્ચર છે, એમાં પ્રસ્તાવના આવશે. હવે તમને વર્ડ શબ્દ સમજાવો. પૃષ્ઠ રસાયણશાસ્ત્ર શું છે એની પહેલા એક શબ્દ છે ખૂબ જ અગત્યના. રસાયણમાંના કેટલાક ઘન ઉદ્દીપકની સપાટી પર થતી પ્રક્રિયા દ્વારા પેદા કરવામાં આવે છે. એટલે પૃષ્ઠ પેદા કરી શકાય. તમે હેબર પદ્ધતિ ખબર છે, જેમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો એમોનિયા બને છે. આ પ્રક્રિયક છે અને આની પર એમાં ઉદ્દીપક તરીકે આ G લખેલું એટલે ગેસ છે, S લખ્યું એટલે એ સોલિડ છે. તો જે લોખંડનો ટુકડો છે એ અહીંયા ઉદ્દીપક તરીકે કામ કરે છે. તો લોખંડના ટુકડાની જે સપાટી છે એ સપાટી પર ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન પેલા શોષાય. એટલે શું થશે કે એમાં જૂના બંધ તૂટે છે અને પછી N અને H વચ્ચે આવા બંધ રચાય. એટલે આ નાઇટ્રોજન એમાં જૂના બંધ તૂટે, નવા બંધ રચાય, એટલે NH3 એટલે એમોનિયા બનશે. તો અહીંયા સપાટી પર એટલે ઘન અને વાયુ. તો આની જે સપાટી છે એની ઉપર પ્રક્રિયા થઈ. હવેથી વાયુ છે એના માટે આપણે શબ્દ વાપરીશું કલા. ઘન છે એને પણ કલા કહેશું. કલાની ઇંગ્લિશમાં ફેઝ. તમને ભૌતિક સ્થિતિ ખબર હશે, બરાબર? પદાર્થની ભૌતિક સ્થિતિ, ઘન, પ્રવાહી ને વાયુ, એને કલા કહેશું. એટલે ઘન ઉદ્દીપક હતો એ એક કલા થઈ, ઘન કલા એટલે ઘન અવસ્થા. બીજું છે વાયુ કલા એટલે વાયુ અવસ્થા. એ બે વચ્ચે આંતરક્રિયા થઈ, એક પૃષ્ઠ સપાટી પર થઈ એટલે અંતરા પૃષ્ઠ કહેવાય, કે જ્યાં બે પ્રકારની કલાઓ ફેઝ એટલે ભૌતિક સ્થિતિ, આ વાયુ કલા અને ઘન કલા. વાયુ કલા એટલે શું છોકરાઓ સમજાણું ને? મતલબ કે વાયુ અવસ્થા. અને ઘન કલા એટલે ઘન અવસ્થા. બંને એકબીજાના સંપર્કમાં છે. તો એ જે જગ્યાએ સંપર્કમાં છે એ પૃષ્ઠ, એને અંતરા પૃષ્ઠ કહેશું. એટલે ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા એ અંતરા પૃષ્ઠ. તો આવા પૃષ્ઠ વિશે આપણા ચેપ્ટરમાં, એટલે કે એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવે અને સપાટી પર જે પ્રક્રિયા થાય છે તેને લગતો અભ્યાસ છે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એ સપાટી અથવા તો અંતરા પૃષ્ઠ. આપણે કવિતામાં અંતરો આવે કે જ્યાં એક કલા પૂરી થાય અને બીજી કલાની શરૂઆત થાય છે, એને આપણે અંતરા પૃષ્ઠ કહીએ છીએ. જેમ કે જો તમે સમજાવું, આ લોખંડનો ટુકડો છે તો એ ઘન કલા છે. તો અહીંયા ઘન કલા પૂરી થઈ પછી એની ઉપર જે વાયુ ભરેલો હોય તો આ વાયુ કલા અને ઘન કલા વચ્ચે સપાટી છે. બે એકબીજામાં મિશ્ર સંપૂર્ણ થતા નથી અને બંને કલા એકબીજાના કોન્ટેક્ટમાં છે. બરાબર? આ જે હદ રેખા છે એને અંતરા પૃષ્ઠ કહેવાય. આ અંતરા પૃષ્ઠને જથ્થામય કલાને જુદી પાડતી સપાટી. આ એક એવી સપાટી છે કે જ્યાં ઘન કલા અને વાયુ કલા બંને કોન્ટેક્ટમાં છે. બરાબર? એટલે એકબીજામાં મિશ્ર થશે નહીં. પછી આપણે આ ઘન ઉપર પ્રવાહી રાખીએ તો ઘન અને પ્રવાહી વચ્ચે, ઘન અને વાયુ વચ્ચે,
એક અંતરાપૃષ્ઠ રચાય કે જ્યાં એક કલા પૂરી થાય અને બીજી કલાની શરૂઆત થાય, એટલે કે એક ભૌતિક સ્થિતિ ઘન અને બીજી ભૌતિક સ્થિતિ વાયુ, જે બંને એકબીજાના કોન્ટેક્ટમાં હોય છે. જથામય કલા એટલે આ તો બલ્ક જ કહેવાય. આ અંતરાપૃષ્ઠને જથામય કલા પણ કહેશું. એટલે અંતરાપૃષ્ઠ ક્યાં રચાય તો કે એક પ્રકારનો જથામય કલા એટલે ઘન અને બીજી જથામય કલા એટલે વાયુ. આશા રાખું છું બધાને વ્યવસ્થિત સમજાય છે. ધ્યાનથી સાંભળજો. એટલે જ્યારે કોઈ ઘન કલા અને વાયુ કલા એકબીજાના સંપર્કમાં છે પણ એકબીજામાં સંપૂર્ણ મિશ્ર થતી નથી, જ્યાં એક એવી હદ રેખા જ્યાંથી બંને કલાઓ, આની ઉપર વાયુ કલા, નીચે ઘન, અને આ ઘન અને વાયુ બંને એકબીજાના કોન્ટેક્ટમાં છે, એને આપણે અંતરાપૃષ્ઠ કહેશું. અને તેને જુદા પાડવા માટે આ બંને કલાને હવે આડી લીટી એટલે હાઇફન કહેવાય છે અને ઊભી લીટી એટલે સ્લેશ કહેવાય છે. હાઇફન એટલે આડી લીટી, બરાબર. તો ઘન હાઇફન વાયુ, આનો મતલબ કે ઘન અને વાયુ વચ્ચે આનો સાંકેતિક રજૂઆત કે આ ઘન કલા અને વાયુ કલા વચ્ચે અંતરાપૃષ્ઠ એવું સરફેસ, એવું પૃષ્ઠ આવેલું છે કે જ્યાંથી બંને કલાઓ જુદી થાય છે અને છતાં આ બંને કલાઓ એકબીજાના કોન્ટેક્ટમાં છે. આ હાઇફન છે. પછી આ સ્લેશ હોય છે. સ્લેશ એટલે કે ઊભી લીટી. આનો મતલબ એ થાય કે પ્રવાહી કલા, વાયુ કલા અને ઘન કલા વચ્ચે આવું અંતરાપૃષ્ઠ આવેલું છે. હવે વાયુ વચ્ચે આવું અંતરાપૃષ્ઠ હોતું નથી. ધારો કે હાઇડ્રોજન વાયુ લઈએ અને એક નાઇટ્રોજન, તો તમે વિચારી શકો એમાં આવું પૃષ્ઠ કોઈથી રચાઈ શકે ખરી? શક્ય જ નથી. કારણ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એકબીજામાં સરળતાથી મિક્સઅપ થઈ જાય. તો એક પાત્રમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે અને એક પાત્રમાં હાઇડ્રોજન, વચ્ચે પડદો રાખેલો છે. જેવો પડદો હટાવીએ એટલે બંને એકબીજામાં મિક્સ થઈ જાય, એટલે વાયુ અને વાયુ એની વચ્ચે આવું અંતરાપૃષ્ઠ હોતો નથી. હવે જે આપણે જથામય કલાની વાત કરીએ તે શુદ્ધ સંયોજન કે દ્રાવણ હોઈ શકે છે. હા, બરાબર. ધારો કે લોખંડનો મેં ટુકડો લીધો તો એ શુદ્ધ ઘન પદાર્થ છે, એની ઉપર કોઈ વાયુ છે, ધારો કે કયો છે હાઇડ્રોજન રાખવામાં આવે તો ઘન અને વાયુ વચ્ચે કલા રચાય. હવે ધારો કે નીચે છે એ સોડિયમ કાર્બોનેટ નું દ્રાવણ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ છે શુદ્ધ, અને એની ઉપર CO2 વાયુ ભરીએ તેમાં પણ આવા અંતરાપૃષ્ઠ રચાય છે. એટલે પ્રવાહી અને વાયુ વચ્ચે, ઘન અને વાયુ વચ્ચે આવા પૃષ્ઠ રચાય. અને જથામય કલા એટલે કે ભૌતિક સ્થિતિ એ શુદ્ધ સંયોજન કે દ્રાવણ હોય અને એક ચોક્કસ જાડાઈનું સ્તર છે. અંતરાપૃષ્ઠ એ ચોક્કસ જાડાઈનું સ્તર છે કે જ્યાં બંને કલાઓ એકબીજાના કોન્ટેક્ટમાં છે ને ત્યાંથી તે અલગ પડે છે. તો આ ઘન કલાના અણુનો સ્તર, આ વાયુ કલાનો સ્તર છે. આ થઈ અંતરાપૃષ્ઠની જાડાઈ. એટલે આ બધા ઘન પદાર્થના અણુ હશે, આ બધા વાયુ. તો આ તમે જુઓ, આ એક સ્તર છે એ વાયુનો છે અને આ સ્તર છે એ ઘન. તો જ્યાં ઘન અને વાયુ બંને એકબીજાના કોન્ટેક્ટમાં છે, એ આપણે જોશું વાંડવાસ આકર્ષણ હોય કે રાસાયણિક બંધીય કોન્ટેક્ટ હોય છે, એને ચોક્કસ જાડાઈ હોય. એટલે કે આ ઘન કલાના અણુઓનું સ્તર, એની ઉપર રહેલા વાયુના અણુઓનું સ્તર, નીચે ઘન, ઉપર વાયુ, એટલે વાયુનો એક સ્તર અને ઘનનો એક સ્તર, એક ચોક્કસ જાડાઈ હોય છે. એટલે અંતરાપૃષ્ઠ એટલે કે નીચે જાવ એટલે બીજી કલા હોય એટલે ઘન કલા, ઉપર જાવ તો વાયુ. તો અહીંયાથી બેયનો જે પહેલો સ્તર હોય, આ વાયુનો પ્રથમ સ્તર અને ઘનનો, એ ચોક્કસ જાડાઈનું સ્તર હોય છે. અને સ્તરની જાડાઈ અણુના કદ ઉપર આધાર રાખશે. MCQ જો દેખીતી વાત છે, અણુ કદમાં નાનો હશે તો અંતરાપૃષ્ઠની જાડાઈ ઓછી હશે.
અણુ કદમાં મોટો હશે તો અંતરા પૃષ્ઠની જાડાઈ વધારે હશે. પછી એમસીક્યુ છે, ધ્યાન આપજો. પૃષ્ઠ ઘટના કયા ક્ષેત્રમાં જોવા મળે છે? ને પૃષ્ઠ ઘટનાના ઉદાહરણ આપો. એમાં પહેલું આવશે વિદ્યુત ધ્રુવ પ્રક્રમ. વિદ્યુત ધ્રુવ પ્રક્રમ. હવે આ એમસીક્યુ તરીકે પૂછાઈ ગયું છે. પૃષ્ઠ ઘટનાના ઉદાહરણ. યસ, કયું પૃષ્ઠ ઘટનાનું ઉદાહરણ? વિદ્યુત ધ્રુવ પ્રક્રમ. આપણે કોઈ પાણી વગર NaCl લઈએ દ્રાવણમાં, બરાબર. પીગાળેલું NaCl છે એટલે એક્વાને લિક્વિડ લખાય. એમાં બહારથી બે વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે. ધનભારિત એટલે એનોડ, ઋણભારિત એટલે કેથોડ થશે. તો અહીં Cl માઈનસ છે એ એનોડની સપાટી પર જશે એટલે એનોડ ઉપર ઓક્સિડેશન થશે. તો અહીં જે પ્લેટિનમની પટ્ટી હતી એની ઉપર ક્લોરીન આવે છે. ઇલેક્ટ્રોન ગુમાવીને એક Cl માઈનસ, આનો ઋણ છે ને એ ધન વડે આકર્ષાય અને આ ધન છે એ ઋણ વડે, એટલે આ સપાટી ઉપર ક્લોરીન વાયુ જમા થશે. હવે કેથોડ ઉપર રિડક્શન થશે તો આની સપાટી ઉપર સોડિયમ ધાતુ જમા થશે. તો આ એક પૃષ્ઠ ઘટના થઈ. એટલે વિદ્યુત ધ્રુવ દ્રાવણમાં ડુબાડેલા સળિયા એ વિદ્યુત ધ્રુવ પ્રક્રમ એટલે પ્રોસેસ, પ્રક્રિયા થઈ. તો આ સપાટી પર ક્લોરીન આવ્યું અને સપાટી પર સોડિયમ, તો આની પૃષ્ઠ ઉપર બનતી ઘટના થઈ. અહીંયા ક્લોરીન જમા થાય, અહીંયા સોડિયમ ધાતુ જમા થાય છે. એ પણ એક પૃષ્ઠ ઘટના કહેવાય. પછી વિસમાન ઉદ્દીપન એટલે પ્રક્રિયક N2 અને H2 એ ગેસ છે, એમાંથી નિર્ભર બને છે એ ગેસ છે, પણ ઉદ્દીપક કેવો છે? ઘન. એટલે જ્યારે પ્રક્રિયકો અને ઉદ્દીપક બેયની કલા ભૌતિક સ્થિતિ સમાન ન હોય તેને વિસમાન ઉદ્દીપન કહેવાય. એટલે ઉદ્દીપક છે એ ઘન છે, લોખંડ, એની સપાટી પર નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ શોષાય ખાલી સપાટી પર. એમાં જૂના બંધ તૂટે, નવા બંધ રચાય અને પછી આપણને એમોનિયા બનશે. એ પણ એક. એટલે વિસમાન ઉદ્દીપન સમજાઈ ગયું ને? એટલે જ્યારે પ્રક્રિયકો અને ઉદ્દીપક બેની ભૌતિક સ્થિતિ એક સમાન હોતી નથી તો એને વિસમાન ઉદ્દીપન કહેવાય. પછીનો શબ્દ છે વિલયન. વિલયન એટલે ઓગળવું. વિલયન થવું એટલે કે ઓગળવી જવું. આપણે ખાંડ લઈએ અને પાણીમાં ઉમેરી તો ખાંડના જે દાણા છે એ પાણી પ્રવાહીના કોન્ટેક્ટમાં આવે છે એટલે ખાંડની સપાટી પર પાણીના અણુ આવશે અને ધીમે ધીમે ખાંડ ઓગળશે. એટલે વિલયન છે એ પણ એક પૃષ્ઠ ઘટના, સપાટી પર થતી ઘટના થઈ. આપણે ખાંડને પાણીમાં ઓગળીએ, ખાંડ ઘન છે, પાણી પ્રવાહી છે, એટલે ખાંડની સપાટી પર પાણીના અણુ આવે અને આકર્ષણને કારણે ધીમે ધીમે બધા ઘન કણ છૂટા પડે, એ વિલયન થયું. પછી સ્ફટિકીકરણ શું છે? ધારો કે આપણે NaCl છે એને પાણીમાં ઓગાળીને દ્રાવણ બને, પછી આપણે એને બર્નર ઉપર ગરમ કરીએ એટલે એમાં પાણી ઉડી જાય. એટલે સોડિયમની આસપાસ પાણીના અણુ અને ક્લોરીનની આસપાસ પાણીના અણુ, એટલે પાણી છે એ વરાળ બનીને દૂર થશે, પણ NaCl ની વરાળ બનતી નથી, એ તળિયે બેસી જાય. એટલે સોડિયમ અને ક્લોરીન આયનની આસપાસ જે પાણીના અણુ હતા એની પૃષ્ઠ ઉપર તે દૂર થાય, એટલે સ્ફટિકીકરણ. પછી લોખંડનું કટાવ.
આપણે ખબર છે ચોમાસામાં લોખંડ કઢાય છે, કારણ કે લોખંડ જ્યારે હવામાં ભેજ હોય છે અને ઓક્સિજન, તો આની સપાટી પર જ્યારે ભેજ અને ઓક્સિજન આવે એટલે લોખંડ ઉપર Fe2O3 અંદરના ભાગમાં ને સપાટી પર કાટ લાગે, કારણ કે લોખંડ હવાના કોન્ટેક્ટમાં જે લોખંડનો ઓક્સાઇડ બને એ પણ એક પૃષ્ઠ ઘટના છે. તો MCQ શીખા આપણે છોકરાઓ પૃષ્ઠ ઘટના કઈ કઈ થાય? વિદ્યુત ધ્રુવ પ્રકરણ, વિસમાંગ ઉદ્દીપન, વિલયન, સ્ફટિકીકરણ અને ક્ષારણ. હવે એનો ઉપયોગ ક્યાં થાય છે? પૃષ્ઠ ઘટનાનો ઉપયોગ ઉદ્યોગની અંદર. આપણે આગળ આવશે વૈશ્લેષિક કાર્ય, એટલે કે કોઈ પણ સંયોજન છે એ શોધાય તો એમાં રહેલા ઘટક કણો કયા છે એને વૈશ્લેષિક એનાલિટિકલ કાર્ય કહેવાય. રોજિંદા જીવનની અંદર એટલે આપણે હાથના મોજા એ બધું આગળ આવશે, રબરના મોજા વગેરે ક્ષેત્રમાં પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર અત્યંત અગત્યનું છે. હવે પ્રશ્ન એ છે કે પૃષ્ઠના અભ્યાસ માટે કાળજીપૂર્વક સમજવા માટે સપાટી સ્વચ્છ હોવી જોઈએ. તો એ શક્ય જ નથી. તમે કોઈ પણ ઘન પદાર્થ લેશો અને હવામાં ખુલ્લો રાખીએ તો હવામાં હાઇડ્રોજન, મેક્સિમમ નાઇટ્રોજન અને ઓક્સિજન હોય છે. એ સપાટી પર થોડા ઘણા અંશે શોષાયેલું હોય. એટલે મેં કોઈ પણ ઘન પદાર્થનો ટુકડો લઉં, ધારો કે મેં લોખંડનો ટુકડો લીધો, મારે ના પૃષ્ઠનો સપાટીનો અભ્યાસ કરવો છે, તો એ 100% શુદ્ધ ના હોય, કારણ કે આ ઘન કલા હવા એટલે વાયુના સંપર્કમાં છે જ. તો આ સપાટી પર વાયુના અણુઓ શોષાયેલા હોય અને હોય જ, એટલે પૃષ્ઠ 100% શુદ્ધ સ્વચ્છ હોતું નથી. તો શું કરવું? કારણ કે હું સપાટીનો અભ્યાસ કરીશ તો મને લોખંડના પરમાણુ તો ઠીક, એ સાથે શોષાયેલા વાયુઓ પણ જોવા મળશે. તો મારે ફક્ત લોખંડનો જ અભ્યાસ કરવો છે સપાટીનો, તો મારે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવું પડે. એટલે કે સપાટીને શૂન્યાવકાશમાં રાખવામાં આવે. હવે દબાણ છે પાસ્કલમાં પણ લેવાય. એક્ઝેક્ટ 1.013 10⁵ પાસ્કલ એટલે 1 વાતાવરણ થશે. એટલે ગણતરીની સરળતા માટે હું આમ લઈશ કે 10⁵ એટલે 1 વાતાવરણ, તો 10⁻8 પાસ્કલ એ કેટલા? 10⁻8 ગુણ્યા 1 ભાગ્યા 10⁵ એટલે 5 ઉપર જાય એટલે -5 થાય, એટલે 10⁻13 વાતાવરણ થાય. 10⁻13 વાતાવરણ થશે. 10⁻13 આટલું નીચું દબાણ થશે. -8 1 -5 એટલે 8 અને 5 -13 થશે. એટલે કે 10⁻13 વાતાવરણ થશે. આ -8 પાસ્કલ. હવે -9 હોય તો -9 અને -5 તો -14 થઈ જશે. આટલું નીચું વાતાવરણ એટલે 0.1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને પછી 1 આવે. આટલું ઓછું વાતાવરણનું દબાણ હોય એટલે શૂન્યાવકાશ જ કહેવાય. એટલે મારે જે પૃષ્ઠનો અભ્યાસ કરવો હોય તે સપાટી સંપૂર્ણ શુદ્ધ હોવી જોઈએ. પણ હવામાં રાખીએ તો એ ઘન પદાર્થ ઉપર વાયુ શોષાયેલા હોય જ છે. તો મારે આ ઘનના પૃષ્ઠનો અભ્યાસ કરવો હોય એનો બરાબર તો એ સપાટીને શૂન્યાવકાશમાં રાખવી પડે. સમજાઈ ગયું?
આ ચેપ્ટરમાં આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સમજાય છે ને છોકરાઓ, ખાસિયતો, ઘટનાઓ જેવી કે અધિશોષણ, આના વિશે ડિટેલમાં આપણે જોશું. આ ચેપ્ટરના મેઇન પોઈન્ટ, ચેપ્ટરના ભાગ એ પ્રસ્તાવના પૂરી થાય એટલે આપણે અધિશોષણ શીખીશું. ઉદ્દીપન, અત્યારે શબ્દ યાદ રાખો, ડિટેલમાં બધું આવશે. પાયસ એને ઇમલ્શન પણ કહેશું, અને કલેલ, જેલ, આપણે જેલી બધાએ જોયું હશે, એ જેલી એટલે કે જેલ. આ પ્રકારના પદાર્થનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરીશું. આપણે પહેલો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ અત્યારે, અધિશોષણ. હવે આપણે પ્રશ્ન પૈસા અધિશોષણ વિશે સમજૂતી આપો. અધિશોષણ શું છે? એવા કેટલાક ઉદાહરણ કે જે સ્પષ્ટ કરે છે કે ઘન પદાર્થની સપાટી પર એના સંપર્કમાં આવતી કલાના અણુને આકર્ષે. ધારો કે આપણે કોઈ ઘન પદાર્થ લઈએ, બરાબર, ઘન, હમણાં કીધું લોખંડ લીધું, એની સપાટી પર નાઇટ્રોજન વાયુ આવે એટલે આ બીજી કલા થઈ. આ વાયુ કલા, આ ઘન કલા. ત્યારે સપાટી પર આવતા વાયુના અણુને આ ઘન પદાર્થના અણુઓ વાયુના અણુને પોતાની તરફ આકર્ષે. એ તો બરાબર, પણ એ માત્ર સપાટી પર જ સાચવી રાખે, એની અંદરના ભાગમાં જોવા મળતા નથી. ધારો કે આપણે લોખંડનો ટુકડો લઈએ તો લોખંડના ટુકડા ઉપર, સપાટી ઉપર જે લોખંડના પરમાણુઓ છે એ વાયુના પરમાણુને સપાટી પર આકર્ષે, પણ ઊંડાણમાં, અંદરના ભાગમાં લઈ જતા નથી. એટલે અંતરાપૃષ્ઠ થયું આ ઘન કલા અને વાયુ કલા બે સંપર્કમાં છે. અને અધિનો મતલબ બહારનું શોષણ, માત્ર સપાટી પર શોષણ થયું કહેવાય. એટલે જ્યારે કોઈ એક કલા બીજી કલાના સંપર્કમાં આવે, એટલે ઘન કલા વાયુ કલાના સંપર્કમાં આવે ત્યારે વાયુ કલા માત્ર ઘન કલાની સપાટી પર જ શોષાય છે, અંદરના ભાગમાં વાયુ જોવા મળશે નહીં. આ ઘટનાને અધિશોષણ કહેવાય. અને આજે શોષાયેલા વાયુના અણુ અને ઘન લોખંડના અણુ વચ્ચે આકર્ષણ હોય છે. આણ્વીય સ્પીસીસનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતા એની સપાટી પર એકઠા થવું એ અધિશોષણનો પર્યાય, એટલે એક શબ્દ એના માટે અધિશોષણ વપરાય છે. એટલે જ્યારે કોઈ એક કલા બીજી કલાના સંપર્કમાં આવે ત્યારે બીજી કલા પ્રથમ કલાની માત્ર સપાટી પર જ જોવા મળે, સમગ્ર ભાગમાં જોવા મળતી નથી. તેને અધિશોષણ કહેવાય. આ આણ્વીય સ્પીસીસ અથવા પદાર્થ જે પદાર્થની સપાટી પર એકઠા થાય તેને અધિશોષિત કહે છે. એટલે ઘન છે એની સપાટી પર વાયુ શોષાય છે, એટલે સપાટી પર માત્ર વાયુના અણુ શોષાય એ અધિશોષિત. અને આ વાયુ જેના પર શોષાય તે અધિશોષક કહે છે. બરાબર. એટલે જે ધારો કે ઘન પદાર્થ છે કે જેની સપાટી પર વાયુના અણુ શોષાશે તો એ વાયુ છે અધિશોષિત છે, ઘન પદાર્થ છે અધિશોષક છે. એટલે અધિશોષણની ઘટના એક પૃષ્ઠ ઘટના છે. હવે મને જવાબ આપો. આપણે એક મસ્ત ઉદાહરણ લઈએ. આપણે ગુલાબી રંગનું દ્રાવણ લઈએ. આ એક પ્રયોગ કરવા જેવો છે. હોળીના રંગ હોય છે ગુલાબી રંગ. ગુલાબી રંગનું દ્રાવણ બને, એમાં ચારકોલ એટલે કોલસો નાખીએ તો થોડાક સમય પછી જોશો ને તો ગુલાબી રંગ ધીમે ધીમે ઝાંખો થશે. આમ થવાનું કારણ એ છે ચારકોલની સપાટી પર આ જે દ્રાવણમાં રહેલા ગુલાબી કણ છે એ શોષાઈ જાય.
પછી વૈજ્ઞાનિકે કોલસાને તોડીને જોયું તો ગુલાબી રંગના કણ માત્ર સરફેસ સપાટી પર જોવા મળે છે, અંદરના ભાગમાં હોતા નથી. એટલે ગુલાબી રંગ છે એ અધિશોષિત થશે અને ચારકોલ છે, કોલસો એ અધિશોષક. અને આ ઘટનાને આ ગુલાબી રંગ છે એ અધિશોષિત. રંગીન કણો સપાટી પર શોષાય એ અધિશોષિત થાય છે એમ કહેવાય. કોના પર થાય છે? તે અધિશોષક. ના સમગ્ર ઘટના એટલે અધિશોષણ. હવે અધિશોષણ સમજાઈ ગયું કે જ્યારે કોઈ એક કલા બીજી કલાના સંપર્કમાં આવે ત્યારે બીજી કલાના કણ પ્રથમ કલાની માત્ર સપાટી પર જોવા મળે, નહીં કે સમગ્ર ભાગમાં. અને અધિશોષણ કહેવાય. અને જે સપાટી પર શોષાય છે એ અધિશોષિત અને જેના પર શોષાય છે તે અધિશોષક. અને સમગ્ર ઘટના એટલે અધિશોષણ એ પૃષ્ઠ ઘટના છે. હવે આપણે ચારકોલ લાકડીઓ કોલસો લઈએ. ધારો કે મેં 5 ગ્રામ કોલસાનો ટુકડો લીધો તો એની જે સંપર્ક સપાટી હોય એના કરતા હું 5 ગ્રામનો પાવડર લઉં તો, કારણ કે તો એની સંપર્ક સપાટી વધી જાય. એટલે 5 ગ્રામ કોલસાનો ટુકડો નાખ્યો ત્યારે જે ગુલાબી રંગના કણો અધિશોષિત પામે એના કરતા 5 ગ્રામનો પાવડર નાખું તો એની સંપર્ક સપાટીનો ક્ષેત્રફળ વધી જાય તો ગુલાબી રંગ વધારે અધિશોષિત થશે. એટલે ઝીણો ભૂકા સ્વરૂપમાં ઘન પદાર્થ હોય તો વધારે સપાટી વાળું ક્ષેત્રફળ. હવે 5 ગ્રામનો ટુકડો હોય તેમાં માત્ર સપાટી આટલી જ હશે, એની બદલે બારીક ભૂકો કરી નાખું તો એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય તો અધિશોષણ વધારે સારું થાય. એટલે તો અધિશોષણની ઘટનામાં ઘન ટુકડા કરતા એનો ઝીણો ભૂકો બારીક પાવડર લેવામાં આવે. એટલે તો ઉદ્યોગમાં ઉદ્દીપક તરીકે લોખંડના ટુકડાને બદલે લોખંડનો ભૂકો લેવામાં આવે છે. ચારકોલ એટલે કે કોલસો. પછી સિલિકા જેલ, સિલિકોન હોય એનો પાવડર. આપણે કેમ ઘઉંનો લોટ હોય એમાં પાણી નાખીએ તો ઘઉંની લુગદી બનશે એ જેલ. તો સિલિકોનના પાવડરમાં પાણી ઉમેરીએ એટલે સિલિકા જેલ બનશે. પછી એલ્યુમિના એટલે Al2O3 આ બધા અધિશોષક છે. માટીના કણ કે જેની સપાટી પર ઘણા બધા ઘટક કણો અધિશોષિત થશે. એટલે તમને સમજાઈ ગયું જ્યારે એક કલા બીજી કલાના સંપર્કમાં આવે, એક કલા એટલે એક ભૌતિક અવસ્થા, બીજી કલા એટલે બીજી ભૌતિક અવસ્થા. એટલે ધારો કે ઘન કલા ઘન પદાર્થના સંપર્કમાં પ્રવાહી આવે કે વાયુ, બીજી કલા આવે તો બીજી કલાના કણ માત્ર ઘન કલાના સપાટી ઉપર જ શોષાયેલ જોવા મળશે, સમગ્ર ભાગમાં નહીં. એટલે આ ઘટના અધિશોષણ થઈ. તો જે વાયુ શોષાય છે સપાટી ઉપર અંદરના ભાગમાં નહીં તો અધિશોષણ ન કહેવાય, માત્ર સપાટી પર જ શોષાય તો અધિશોષિત. અને ઘન પદાર્થ અધિશોષક અને સમગ્ર ઘટના અધિશોષણ. હવે આ ઘન પદાર્થ છે એનો ટુકડો લઈને એના કરતા એનો બારીક પાવડર બનાવીએ તો આની સંપર્ક સપાટી છે વધી જાય. એટલે ઘન અધિશોષક કરતાનો ઝીણો પાવડર એ અધિશોષક. સારામાં સારા જે સિલિકા જેલ છે, ચારકોલનો પાવડર છે, એલ્યુમિના છે, માટી છે, એ આપણે વિગતવાર આગળ જણાવશે. ઝીણા સ્વરૂપ અવસ્થામાં ધાતુઓ, મેં કીધું લોખંડનો ભૂકો, બરાબર. ઝીણા સ્વરૂપમાં ધાતુઓ, લોખંડનો પાવડર, બરાબર. નિકલ ધાતુનો પાવડર કે સપાટી પર સારું અધિશોષણ થાય છે અને જે ઉદ્દીપક તરીકે કામ આપે છે. એટલે હેબર પદ્ધતિમાં લોખંડનો ટુકડો લેવા કરતા લોખંડનો બારીક પાવડર લેવામાં આવે તો વધારે સારું અધિશોષણ થશે. બધાને મજા આવી હશે. આજે આપણે અહીં સુધી રાખીએ. આ પ્રસ્તાવનાથી પણ દિવસે દિવસે
વધારે મજા આવતી જશે. બાય.